આપ જોઈ રહ્યા છો એ કોઈ સાયકલનું ગોડાઉન નથી, પરંતુ આ દ્રશ્યો છે નરોડા પોલીસ સ્ટેશનના, જ્યાં એટલી મોટી સંખ્યામાં સાયકલ રાખવામાં આવે છે। આ તમામ સાયકલો છે ચોરીની। આ તમામ સાયકલો પોલીસે 4 રીઢે ગુનેગારની પૂછપરછ બાદ કબજે કરી છે। હવે આપને સંભળાવીએ કઈ રીતે આરોપીઓએ એટલી બધી સાયકલની ચોરી કરી છે। સાયકલ છેલ્લે કેટલા ટાઈમથી તમે ચોરતો? દોઢ વર્ષ। કેટલી સાયકલ ચોરી અત્યાર સુધી? 100 જેટલી। સાયકલ ચોરતો તો કઈ રીતે? પ્લાસ્ટિકનું તારું હોય સાહેબ, ચાવી હોય, ડિસમિસ હોય। લોખંડનું તાળું હોય તો કઈ રીતે ચોરવાનું? ડિસમિસ થી। અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાએ ચોરી છે? નરોડા વિસ્તાર, આજુબાજુ વિસ્તાર। આ કેટલા જણા જતા ચોરવા હતું? 2 જણ। પછી વેચતા કોને? દશરથ પટેલ। જી હા, બાબુ જે કઈ કહી રહ્યો છે એકદમ સત્ય છે। છેલ્લા 5 વર્ષથી આરોપી માત્ર સાયકલ ચોરી કરતો હતો। તેની ગેંગમાં અન્ય પણ 3 સાગરીત છે, જે તમામ આરોપી કનુ, દશરથ અને કિરણની ધરપકડ નરોડા પોલીસે બાતમીના આધારે કરી છે। તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ તમામ આરોપી રીઢા ગુનેગાર છે અને છેલ્લા 5 વર્ષથી સાયકલ ચોરી કરતા હતા। અત્યાર સુધીમાં 300 થી વધારે સાયકલ અને 20 થી વધારે ટુ વ્હીલરની ચોરી કરી ચૂક્યા છે, જેમાંથી પોલીસે 129 સાયકલ અને 12 જેટલા વાહનો પોલીસે કબજે કર્યા છે। આશરે 2 દિવસ પહેલા અમારા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને એક એવી હકીકત મળેલ કે બાબુભાઈ અમૃતભાઈ કેશાભાઈ રાવળ અને એનો એક સાગરી એક મોટરસાયકલ ચોરીનું લઈ અને ફરે છે, જેને આધારે ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન એ મળી આવતા ખાસ કરીને એકલવ્ય સોફ્ટવેરનો ઉપયોગ કરી એની માલિકી બાબતે તપાસ કરતા મોટરસાયકલ ચોરીનું જણાઈ આવે, જેને ધોરણસર કબજે કરી અને વિગતવારની આગળની તપાસ કરતાં તેની પાસેથી કુલ 11 મોટરસાયકલ અને 129 સાયકલ ચોરી કર્યાની કબૂલાત કરતા તેના રિસીવર પાસેથી આ તમામ મુદ્દાબલ કબજે કરી અને અત્રે એને 41(1) મુજબ ધોરણસર કાર્યવાહી કરી ગુનાના કામે હવે તપાસમાં આજે ધરપકડ કરનાર છે। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી બાબુ અને કનુ સાયકલ ચોરીને અંજામ આપતા હતા અને બાદમાં કિરણ અને દશરથને વેચી દેતા હતા, જેમાં તેને એક સાયકલના 500 થી 600 રૂપિયા મળતા હતા। આરોપીઓ હીરાના કારખાના, સિનેમાઘર, સ્કૂલ અને ટ્યુશનને ટાર્ગેટ બનાવી ત્યાં ચોરીને અંજામ આપતા હતા। આરોપીઓ અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લામાંથી તમામ વાહનોની ચોરી કરી ચૂક્યા છે। આરોપીઓએ ગાંધીનગર જિલ્લામાં, રખિયાલ વિસ્તારમાં, નરોડા વિસ્તારમાં અને અમદાવાદ શહેર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી સાયકલો અને મોટરસાયકલની ઉઠાંતરી કરેલ છે। સાયકલને ચોરવા માટેનું બહુ સામાન્ય ડિસમિસ અને ડુપ્લિકેટ ચાવીનો એણે ઉપયોગ કરેલ છે। જેવી સાયકલ મૂળ સ્થાનેથી ચોરી લે પછી તરત જ એનો નિકાલ કરવા માટે રિસીવર દહેગામ તાલુકાના જ હતા, એમનો સંપર્ક કરી લેતો અને બહુ મામૂલી દામે સાયકલ એ વેચી નાખતો। હાલ પોલીસે 129 સાયકલ કબજે કરી છે અને વધુ સાયકલ કબજે કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ શહેરની જનતાને અપીલ કરી રહી છે, જે કોઈ વ્યક્તિની સાયકલ હોય તે પુરાવા રજૂ કરીને પોતાની સાયકલ પરત મેળવી લે। ખાસ કરીને CRPC 102 મુજબની જોગવાઈમાં પોલીસ પાસે, તપાસ કરનાર પાસે એવી સત્તાની જોગવાઈ છે કે માલિકને પૂરતા પુરાવા મળી આવે અને માલિક જો પોતાનું સાયકલ ઓળખી લે અને પોતાના આઈડેન્ટિટી પ્રૂફ સાથે અમારો સંપર્ક કરશે તો કોઈ પણ પ્રકારના વિલંબ વગર અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર એમને મુદ્દામાલ પરત કરીશું અને અમારા મુદ્દામાલ પરત થયાના તમામ રિપોર્ટ્સ અમે નામદાર કોર્ટને પણ જાણ કરી દઈશું અને ભવિષ્યમાં એમને પણ કોઈ મુશ્કેલી નહીં પડે એની પણ અમે તકેદારી રાખીશું। પોલીસે તમામ આરોપીની પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓનો મુખ્ય સૂત્રધાર હજી પણ પોલીસ પકડથી દૂર છે, તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।